નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમોકારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે એક વિચારોનો અદ્ભુત ખજાનો આપણી સમક્ષ ખુલ્લો મૂકેલો છે. આ ગ્રંથની અંદરમાં એટલા બધા અવનવા વિચારોના મોતી ભરેલા છે. આ ગ્રંથના ખજાનાની અંદરમાં એમ લાગે કે મહાત્માએ કેટલા બધા અનુભવના નિચોડથી, કેટલા બધા ચિંતનથી અને કેટલા બધા ઊંડાણ ભર્યા અર્થથી એમને આ સૂત્રો બનાવેલા હશે કે એક નાનકડા સૂત્રની અંદરમાં જાણે કે ગાગરની અંદરમાં સાગર સમાવી દીધી. छोटा सूत्र बहुत छोटा मिनी और माइक्रो પણ એની અંદરમાં એટલી બધી વસ્તુઓ સમાવી દીધી છે કે એક એક સૂત્ર ઉપર આપણે જાણતા ગયા અને લાગે કે 1100 વર્ષ પૂર્વે આ મહાત્માએ કેટલું બધું ચિંતન કર્યું હશે. અને આવી કટોકટીના સમયમાં પણ આ ગ્રંથ બચી ગયો એ પણ બહુ મોટી વાત કહેવાય. બાકી કેટલાય ગ્રંથો આવા હતા, સુંદર મજાના ગ્રંથો, બધા જ ગ્રંથો વિદાય પામી ગયા, વિલય પામી ગયા અને આવો ગ્રંથ આ ટકી ગયો. કદાચ એ પણ આપણું સૌભાગ્ય કહેવાય. 1100 વર્ષની અંદરમાં કેટલા રાજ્ય પલટાઓ આવી ગયા, કેટલી મહાસત્તાઓ આવી ગઈ, કેટલા મહાસંગ્રામો થઈ ગયા, કેટલા મહાભીષણ રક્તપાત થયા અને આ બધાના વચની અંદરમાં આ ગ્રંથ ટકી ગયો અને આપણા સુધી પહોંચ્યો અને આપણને એનો સ્વાધ્યાય કરવાનો પ્રાપ્ત થયો. 28મા નંબરના સૂત્ર સુધી આપણે પહોંચ્યા છીએ. આજે 28મા નંબરનું સૂત્ર વિચારવું છે. અલગ અલગ ટોપિક લઈને આ મહાત્મા જાણે કે આપણી સાથે એક ચર્ચા કરી રહેલા છે. આ સૂત્રની અંદરમાં મહાત્માએ એવી ચર્ચા કરી છે કે જે વ્યક્તિ આળસુ છે, પ્રમાદી છે, આવતીકાલે કરીશ, પછી કરીશ, હમણાં શું ઉતાવળ છે, बाद में करेंगे ने, कहाँ समय चला गया है, कहाँ जिंदगी चली गई है, सब बाद में करेंगे. बस शुभ कार्य करવાની વાત આવે પછી કરીશું, હમણાં નહીં ફાવે, જિંદગી કहाँ ચલી ગઈ, हो सकेगा ने बाद में, बस આવા બધી જે મનની અંદરમાં વિચારણાઓ ઊભી થાય છે એને જાણે કે થપ્પડ મારતા હોય એવું સરસ મજાનું સૂત્ર મહાત્માએ બનાવ્યું છે. સૂત્ર છે સત્યપી દેવે અનુકૂલે ન નિષ્કર્મણો ભદ્રમસ્તી. સત્યપી એટલે અનુકૂળ હોવા છતાં પણ, દૈવે એટલે નસીબ, અનુકૂળ એટલે તમને અનુકૂળ છે, તમે કોઈ એ પ્રમાણે ભાગ્ય અત્યારે ચાલી શકે એમ છે, તમારો પુણ્યનો ઉદય ચાલે છે, તમારી પુણ્ય પ્રકૃતિ જોર કરે છે. દૈવે અનુકૂળે સત્યપી એટલે તમારું નસીબ તમને અત્યારે યારી આપે છે, તમને અનુકૂળ થઈને ચાલે છે, તમને ફાવે એવી રીતે અત્યારે ભાગ્ય રસ્તો કરી આપે છે, તમે જેવી ડિમાન્ડ કરો છો એ પ્રમાણે તમારું ભાગ્ય ચાલે છે. આવું બધું ચાલ્યા છતાં, આવો અનુકૂળ સમય ચાલતો હોવા છતાં પણ જે વ્યક્તિ નિષ્કર્મણ છે, જેને કશું કરવું જ નથી, જે નિષ્કર્મણતાનો શિકાર બની ગયો છે, નસીબનો સાથ મળે છે છતાં પણ જે વ્યક્તિને મહેનત જ નથી કરવી, પ્રમાદમાં પડ્યા રહેવું છે, આરસમાં પડ્યા રહેવું છે, ન ભદ્રમસ્તી, એવી વ્યક્તિનું કલ્યાણ થતું નથી. એ વ્યક્તિને માટે સારું નહીં બને. નસીબ તમને યારી આપે છે, ભાગ્ય તમને અનુકૂળ છે. જે ભાગ્ય પ્રતિકૂળ બને ત્યારે આખી સત્તાઓ બદલાઈ ગઈ છે. જે ભાગ્ય પ્રતિકૂળ થયું તો શુભમ જેવો ચક્રવર્તી પણ 7મી પાતાલમાં જઈ અને 7મી નરકમાં રવાના થઈ ગયો. જે ભાગ્ય અનુકૂળ નહોતું થયું, ભાગ્ય પ્રતિકૂળ પડ્યું, ભાગ્ય ઉલટું પડ્યું, ત્યારે બ્રહ્મદત્ત નામના ચક્રવર્તીની બંને આંખો ફૂટી ગઈ. જ્યારે ભાગ્ય પ્રતિકૂળ થયું ત્યારે સનતકુમાર ચક્રવર્તીના શરીરની અંદરમાં 1 કલાકમાં તો 16 મહારોગ પેદા થઈ ગયા. એટલે ભાગ્ય અનુકૂળ હોવું એટલે કેટલી મોટી સુંદર ઘટના છે. આ વિશ્વની અંદરમાં મોટા ભાગના વ્યક્તિઓની આ જ ફરિયાદ છે, મારું ધાર્યું થતું જ નથી, मैं जो करता हूँ उससे उल्टा ही होता है,
મેરે તો હર પાસા મારા બધા પાસા ઉલટા પડે છે, મારું જીવનમાં ક્યારેય ઈચ્છિત થતું જ નથી. આ લગભગ મોટા ભાગના લોકોની આ ફરિયાદ છે. પણ જ્યારે આ મહાત્મા કહે છે કે દોસ્ત તારો પુણ્યનો ઉદય ચાલે છે, તારું નસીબ તને યાદી આપે છે. દૈવે અનુકૂળ એટલે ભાગ્ય અનુકૂળ હોય. ભાગ્ય અનુકૂળ હોય એટલે આપણી શાસ્ત્રીય ભાષાની અંદરમાં પુણ્યનો ઉદય ગણાય. પુણ્યના ઉદયના સમયની અંદરમાં જે વ્યક્તિ પ્રમાદ કરશે તો પછી એ વ્યક્તિનું કલ્યાણ ક્યારે થવાનું? વરસતા વરસાદની અંદરમાં જે વ્યક્તિ પાણી ભરવા નથી જતો એ વ્યક્તિને પાણી કેવી રીતે મળશે? વરસતા વરસાદની અંદરમાં જે ખેતી કરવા નથી જતો તો પછી તમને પાક કેવી રીતે મળવાનો હતો? એટલે સિંહ ગમે એટલો તાકાતવાન હોય એને પેટ ભરવા તો ગુફાની બહાર નીકળવું જ પડે છે. સમજી રાખજો. એટલે ભાગ્ય અનુકૂળ હોવા છતાં પણ જે વ્યક્તિ જો પ્રમાણ કરી દેશે ને એને કશું જ નહીં મળે. ઘણા એમ કે છે ને યાર મારા નસીબમાં હશે તો મને મળી જશે. જો એટલે આ છે ને એક સરસ મજાની ચર્ચા છે, વર્ષોથી ચર્ચા ચાલે છે કે પુણ્ય કરવું, પુણ્યના ઉદયના સમયની અંદરમાં પુણ્યના ભરોસે બેસી રહેવું કે પુરુષાર્થ કરવો, પુરુષાર્થ કરવો કે ન કરવો. આ એક બહુ સમયથી આ એક ચર્ચાયેલો સવાલ છે અને ઘણા લોકોના મનની અંદરમાં મૂંઝવણ પેદા કરે એવો સવાલ છે કે પુણ્ય ચડે કે પુરુષાર્થ ચડે. બંને પોતપોતાની જગ્યાએ મહાન છે. બંને તત્વો પોતપોતાની જગ્યાની અંદરમાં બહુ વ્યવસ્થિત છે. પણ આપણે વિચારી લઈએ કે ભાગ્ય અનુકૂળ હોય એટલે એનો મતલબ શું થયો? નસીબ તમારું સાથ આપે છે. પુણ્યોદય તમને અનુકૂળ છે. પુણ્યની ઉદયની પ્રકૃતિ તમારી અનુસરે છે, તમારી પાછળ પાછળ આવે છે, તમને ફોલો કરે છે, તમારી સાથે છે અને તમને બધી જ રીતે સપોર્ટ કરવા તૈયાર છે પુણ્ય પ્રકૃતિ. હવે એવા સમયની અંદરમાં જો પણ જોઈએ નિષ્કર્મણ એટલે જેને કશું જ નથી કરવું, પડ્યા રહેવું છે. જો સમજી રાખજો, સરોવર બાજુમાં છે, ઠંડા પાણીથી ભરેલું છે, એવી એની સરસ મીઠાશ ભર્યા એનું પાણી રહેલું છે અને તલાવના કિનારે જઈને જે માણસ સુઈ જાય, દેખો ભાઈ મારા નસીબમાં છે તો મને પાણી મળી જશે, એમ નથી મળતું. તમારે પુરુષાર્થ કરવો પડશે. પુણ્ય તમને વસ્તુ આપશે પણ એ વસ્તુનો ફાયદો ઉઠાવવા તમારે પુરુષાર્થ તો કરવો જ પડે છે. પુણ્ય એની જગ્યાએ બરોબર છે, પુરુષાર્થ એની જગ્યાએ બરોબર છે. એક અપેક્ષાએ કહેવું તો કહી શકાય પુણ્ય સંસારના ક્ષેત્રની અંદરમાં પુણ્ય મહત્વનું છે અને પુરુષાર્થ ગૌણ છે. અને ધર્મના ક્ષેત્રની અંદરમાં પુરુષાર્થ મહત્વનો છે અને પુણ્ય ગૌણ બની જાય છે. ધર્મના ક્ષેત્રમાં તમારે પુરુષાર્થ કરવાનો, પુણ્ય તમને આપોઆપ અનુકૂળ બની જશે. અને સંસારના ક્ષેત્રની અંદરમાં પુણ્ય મહત્વનું છે. તમે પુણ્ય વગર ગમે એટલો પુરુષાર્થ કરવા જશો, પુણ્ય વગર દુકાનની અંદરમાં કરોડો રૂપિયાનો માલ ભરીને છતાં પણ ધંધો ચાલતો નથી. અને પુણ્ય જેની પાસે છે એ કશું જ નથી કરતો છતાં પણ બેઠા બેઠા કરોડપતિ બની શકે છે. આ સંસારના ક્ષેત્રની વાત. ધર્મના ક્ષેત્રની અંદરમાં એમ નહીં કહેવાનું આપણું પુણ્ય ક્યાંથી, પુરુષાર્થ નથી મારી તમારી પાસે. પુણ્ય કરોડપતિ બનાવે, પુરુષાર્થ કેવળ જ્ઞાની બનાવે. કેવળ જ્ઞાની બનવું છે, પુરુષાર્થ જરૂર પડશે. કરોડપતિ બનવું છે, પુણ્યની જરૂરિયાત પડશે. પણ આવું ભાગ્ય જ્યારે અનુકૂળ છે, આ મહાત્મા આપણને સમજાવે છે કે દોસ્ત તારું નસીબ તને યારી આપે છે. તને દેવ મળ્યા, ગુરુ મળ્યા, આંખ મળી, પગ મળ્યો, પેટ મળ્યું, સુંદર મજાનું શરીર મળ્યું, સૌષ્ઠવ મળ્યું, સારી શરીરની પ્રકૃતિ મળી, તારું શરીર તંદુરસ્ત છે, આરોગ્ય સંપન્ન છે, પાંચે ઇન્દ્રિય પરિપૂર્ણ છે, તું માસક શ્રવણ કરી શકે, ઉદ્ધાન કરી શકે, 99 યાત્રા કરી શકે, તીર્થોની યાત્રા કરી શકે, ધારે એવો ધર્મ કરી શકે, સંયમ જીવન સ્વીકારી શકે, બધું જ તું સારામાં સારું કરી શકે છે. અનુકંપા કરી શકો, જીવ દયા કરી શકો, ગરીબોને દાન આપી શકો, આ બધું જ તમે જીવનની અંદરમાં કરી શકો. છતાં પણ તમારો પ્રમાદ કેમ? તમારું ભાગ્ય તમને અનુકૂળ છે. તમારે દાન કરવું છે તો પૈસા તમારી પાસે છે. તમારે સિયલનું પાલન કરવું છે તો પણ સંયોગો તમારી પાસે છે. તમારે તપસ્યા કરવી છે તો શરીરમાં એવી તંદુરસ્તી છે. તમારે ભાવ ધર્મની આરાધના કરવી છે તો તમારું દિલ મજબૂત રહેલું છે. આટલા બધા પરિબળો અનુકૂળ છે. પછી પણ જો નિષ્કર્મણો, જો એ વ્યક્તિ બિલકુલ નિષ્ક્રિય રહે, એને મહેનત જ નથી કરવી, એ પ્રમાદમાં પડ્યો રહે, તો પછી એ એના માટે કલ્યાણકારી નથી. આવું મહાત્મા આપણને સમજાવે છે. અને આપણે અત્યારે વર્તમાન સમયમાં જોઈશું ને તો આવા પ્રમાદી વ્યક્તિઓ ઘરની અંદરમાં તમને ઠોક બંધ જોવા માટે મળશે. નસીબે તો બધું જ આપ્યું છે. જૈન કુલમાં જન્મ આપ્યો, પ્રભુ મહાવીરનું શાસન આપ્યું
અરે દુનિયા સલામ કરે, દુનિયા પુરનિસ બજાવે, દુનિયા 100 વખત સલામ ફટકારે, એવું તત્વજ્ઞાન આપણને મળ્યું. લોકોના મસ્તક ડોલાવી નાખે એવી પ્રભુની જીનવાણી છે. એવા પ્રભુના તત્વજ્ઞાનના ઘૂંટડા રહેલા છે. દુનિયા સલામ કરે છે. જૈનોનું તત્વજ્ઞાન, જૈનોના આગમ, જૈનોના પ્રિન્સિપલ, જૈનોની વાતો, આમ લોકો કુરબાન બની જાય છે. અને સુંદર જિનાલયો, અરિહન પરમાત્મા, પંચ પરમેષ્ઠી, 7 ક્ષેત્રની વ્યવસ્થા, સમણી ભગવંતો, એમના વિહારો, રોજ તમારા ગોચી પાણી વળવા માટે આવે, તમે પ્રવચન શ્રવણમાં જઈ શકો. અરે આ દુનિયાના કોઈ પણ નાનામાં નાની વ્યક્તિ જૈનોના પરમાત્માને પૂજાના વસ્ત્ર પહેરીને અડી શકે છે. આટલું બધું ભાગ્ય અનુકૂળ છે. છતાં પણ પ્રમાદ કરશું, પછી કરશું, હમણાં નથી ટાઈમ, મારે પછી કરવું છે. બસ આ એક ડાયલોગ એવો છે ને કે હમણાં સમય નથી. તો દોસ્ત, તારો સમય ક્યારે આવશે? અને તમને કહું, જિંદગીની અંદરમાં 2 વસ્તુ તમને સાંભળવા માટે મળી હશે: હજી સમય નથી અને હવે સમય નથી. નાનો છોકરો ધર્મ કરવા જશે ને એટલે કોઈ શું કહે છે? હજી તારો સમય નથી આવ્યો, નાનો છે, જાઓ, હમણાં ધર્મ નહીં કરવાનો આટલો બધો. ત્યારે હજી સમય નથી એવો શબ્દ આવશે. અને પછી મોટી ઉંમરે જ્યારે ધર્મ કરવાનું મન થયું, કરવા માટે ગયા, શરીર ક્ષીણ થઈ ગયું, આંખો નિશ્ચેજ બની ગઈ, શરીરમાંથી બધી શક્તિઓ ચાલી ગઈ, इंद्रियों राजीनामू आपी दीधुं, सब कुछ खत्म हो गया. अब तब जाकर बोलेंगे अब धर्म करना है, तो मन कहेगा अभी समय नहीं है. એટલે પહેલા નંબરની અંદરમાં નાની વ્યક્તિ ધર્મ કરવા માટે જાય તો હજી સમય નથી. अब बाद में आएगा, अब समय नहीं रहा है. अभी समय नहीं है और अब समय नहीं है. આ બેની વચની અંદરમાં જિંદગી મારી તમારી ક્યાંકથી નીકળી જાય છે. નાનો છોકરો દીક્ષા લેવા તૈયાર થાય, परिवार वाले क्या कहेंगे? बेटा छोटा है, अब आपने दुनिया कहाँ देखी है? आपने कोई दुनिया देखी है क्या? बस अब अभी आपका समय नहीं आया है. અને ઘરડી ઉંમરની અંદરમાં એ વ્યક્તિને જ્યારે મન થશે, કોઈ કહેવા માટે જશે, ત્યારે એ વ્યક્તિનો પોતાનો આત્મા કહેશે, दोस्त अभी उम्र चली गई, अब तेरे से विहार नहीं होगा, तेरे से सामान नहीं उठाया जाएगा, तेरे से गुरु की सेवा वगैरह नहीं होगी, अब तू दीक्षा नहीं ले पाता है, अब संसार में रहकर ही आराधना करो. નાની ઉંમરે લોકો કહેતા હતા હજી સમય નથી, અને મોટી ઉંમર થઈ ત્યારે આપણે ખુદ કહીએ છીએ સાહેબ હવે સમય ગયો મારો. આજે ઘણા એવા વૃદ્ધો મળે છે મને, સુંદર મજાની આરાધના કરે, આખા દિવસમાં 7 સામાયિક, 2 ટાઈમના પતિક્રમણ, 5 તિથિ પૌષધ, આટલી બધી સુંદર મજાની આરાધના કરે. અને હું એમને પૂછું કે તમે તમારે સાધુ જીવનમાં માટે શું બાકી રહ્યું? ઘરે જતા નથી, ઉપાસેમાં રહો છો, આખો દિવસ આરાધના કરો છો, સ્વાધ્યાય કરો છો, પુસ્તકનું વાંચન કરો છો, વર્ષોથી એકાસના કરો છો, આટલી બધી આરાધના કરો છો, તો હવે તમારા માટે શું બાકી બચ્યું? હવે તમારે કઈ આરાધના કરવાની બાકી બચી? આવી જાઓ સંયમ જીવનના માર્ગની અંદરમાં. ત્યારે કહે છે સાહેબ હવે સમય નથી, એ ગયો. અમારી ઉંમર હતી એક સમયની, સાહેબ હવે સમય મારા હાથની અંદરમાં નથી. સાહેબ બહારથી શરીર સારું લાગે, અંદરથી શરીર ખખડી ગયું છે, ડાયાબિટીસ છે, પગે ચલાતું નથી, આંખે દેખાતું નથી, બહારથી શરીર સારું દેખાય છે. સાહેબ એ સમય ચાલી ગયો. જ્યારે લઈ શકતા હતા ત્યારે લોકોએ એમ કીધું કે હજી તારો સમય નથી, અને હવે જ્યારે લેવી છે ત્યારે મારું મન કહે છે હવે સમય નથી. બસ હજી અને હવે આ 2 શબ્દના વચના ગેપમાંથી મારી તમારી જિંદગી પસાર થઈ જાય છે. બસ આવા નવા બાના નીકળ્યા કરે. માટે આ મહાત્મા કહે છે કે સત્યપી દેવે અનુકૂલે. દોસ્ત, તને ભાગ્ય અનુકૂળ હોતે છતે આવી રીતે પ્રમાદ કરે તારા કલ્યાણ માટે નહીં થાય. તને આવતા વર્ષે કોણ તને આપશે? આવતા ભૂમમાં તને કોણ આપશે? બજારમાં તેજી હોય અને તેજીના સમયની અંદરમાં જે વ્યક્તિ ધંધો ન કરે, ઘરે પડ્યો રહે, હવે તેજીની અંદરમાં જોઈને ધંધો કરવાનો આવડત નથી તો શું મંદીમાં જઈને કરવાનો હતો? યુવાનીના સમયની અંદરમાં જેને ધર્મ નથી કરવો, યુવાનીના સમયમાં જેને પ્રમાદમાં પડ્યા રહેવું છે, આળસ કરવી છે, અને પછી કે છે વરડી ઉંમરમાં ધર્મ કરીશ, અને ત્યારે ધર્મ કરવા માટે જશો ને ત્યારે એક યાદ રાખજો કે ભાગ્ય જ્યારે પરવારે છે ને ત્યારે ધર્મ તો નથી થઈ શકતો, પાપ પણ નથી થઈ શકતા. આ એક વાત સમજવા જેવી છે. આપણે એમ કહીએ ને કે ભાઈ બધું કરશું પાછલી ઉંમરની અંદરમાં, હમણાં રહેવા દો ને. ભાગ્ય જ્યારે પરવારશે, મહાત્મા કહે છે કે અત્યારે ભાગ્ય અનુકૂળ છે, ઉઠાવી લે તક. નસીબ તારું સારું છે, તારે જે પણ શુભ કરવું છે, સુંદર કરવું છે, સમ્યક કરવું છે, અત્યારથી કરવા માંડ. તારું ભાગ્ય અત્યારે અનુકૂળ છે, કરી લે. એટલે ગુજરાતીમાં કહેવત છે ને કે સવારના સમયની અંદરમાં ઠંડા પોરે આગળ વધી જજો, નહીતર તડકા વખતે હેરાન થશો. ઠંડો પહોર છે, ઠંડો સમય છે ને,
અમે અત્યારે શું કરીએ છીએ, હજી પણ ઠંડીનો સમય છે એટલે સવારના વિહારો એક સાથે ખેંચી લઈએ એટલે સાંજે વિહાર કરવો ન પડે, એક સાથે 20 કિલોમીટર। तो हमने खबर है कि बपोरे तड़का खूब तपी जाए, खूब गर्मी लागे, बहुत गर्मी लगती है, सूरज सामने आता है तो सवारे ठंडा पोरे आकर निकली जाइए। तो ठंडा पोरे आगर वधी जजो, नहींतर पाछला पोरे तड़का वखते तमे हैरान थवाना छो। एवी रीते महात्मा कहे छे कि नसीब सारू छे त्यारे धर्म करी लो, नसीब ज्यारे परवारशे त्यारे धर्म तो छोड़ो, पाप पण नथी करी शकवाना तमे। तमने एक बात बताऊं, भाग्य ज्यारे परवारशे ने त्यारे धर्म तो छोड़ो, पाप नहीं थई सके। ए केवी रीते बनशे? जीभमां ज्यारे लकवा थई जशे त्यारे भगवाननी स्तुति नहीं, प्रभु स्तुति तो नहीं, गाळ पण नथी बोली शकवाना। आंख ज्यारे चाली जशे त्यारे प्रभु दर्शन तो नहीं करी सको, टीवी पण नहीं जोई सको। मन ज्यारे खत्म थई जशे, मननी ज्यारे शक्ति खत्म थई जवानी त्यारे शुभ नहीं अशुभ विचार पण नथी करी शकवाना। एटले विचारी लेजो कि शक्ति है, सामर्थ्य है, अनुकूलता है, भाग्य तक आपे छे, भाग्य तमने अनुकूल है, डेस्टिनी तमारी साथे साथे छे, तमने सपोर्ट करे छे। तो एवा समयनी अंदरमां धर्म करी लो, कारण के आवा समयनी अंदरमां तमारो करेलो प्रमाद, निष्कर्मता तमारा माटे बहु भारे पड़ी जशे, कल्याणकारी नहीं बनी सके। भाग्य अनुकूल होय तो पण निष्कर्मता कल्याण माटे थती नथी। भाग्य अनुकूल होवा छतां पण તમે એમ માનો ને કે મારું ભાગ્ય અત્યારે તપે છે, બસ મને મળી જશે, નથી મળતું। ઘેર બેઠા તો કશું જ નથી મળતું, તમારે એના માટે પ્રયત્ન કરવો પડશે। એટલે ફરીવાર બતાવું છું, ભાગ્ય જ્યારે પરવારે છે ત્યારે ધર્મ તો નથી થઈ શકતો, પાપ પણ નથી કરી શકવાના। હવે મન જ્યારે નહીં રહે ત્યારે આપણે કહીશું ને હું પછી શુભ વિચાર કરીશ, મન જ્યારે નહીં હોય ને ત્યારે અશુભ વિચાર નહીં, અશુભ વિચાર પણ નથી કરી શકવાના। અને ભાગ્ય ઉઠે ત્યારે ન તો ધર્મ કરી શકાય છે, ન તો પાપ કરી શકાય છે। પછી આપણે કોના ભરોસે બેઠેલા છીએ, આવતીકાલે કરીશ, પછી કરીશ, હમણાં જવાનોને અથવા તો કોઈ ધર્મ કરવા તૈયાર થતો હોય આપણે સમજાવી હમણાં નહીં પછી કરજે, જિંદગી બહુ લાંબી છે। કોના ભરોસે જિંદગી લાંબી છે? કોઈ છે ભરોસો? અમે આ નાસિકની અંદરમાં એન્ટ્રી કરતા હતા અને નાસિકને ક્રોસ કરીને સીધા અમારે ધર્મચક્ર તીર્થની અંદરમાં જવાનું હતું અને ધર્મચક્ર તીર્થની અંદરમાં જવા માટેના ખાલી માત્ર 5 જ કિલોમીટર બાકી હતા। અને એ સમયમાં મારા માતાજી, મારા સાહેબ, મારા સંસારી મમ્મી, મારા સાહેબ મીરા ગસાસીજી મહારાજ પૂર ઝડપે ધસી આવેલી બાઇક એવી ટક્કર મારી કે સીધા વ્હીલચેરમાંથી ઉછળ્યા, નીચે પડ્યા। હવે સર્વિસ રોડ ઉપર ચાલતા હતા, અજવાળું થઈ ચૂકેલું હતું, પણ બાઇક વાળાનો ગંભીર ગુનો, એટલી સુપર ફાસ્ટ જાણે કે કોઈ રેસમાં ઉતરી પડ્યો હોય અને સુપર ફાસ્ટ સ્પીડે એવી ચલાવી કે વ્હીલચેર દેખાઈ હશે પણ હજી કંટ્રોલ કરે એ પહેલા તો સીધી વ્હીલચેરની અંદરમાં બાઇક ટકરાઈ ગઈ અને બંને પગની અંદરમાં ફ્રેક્ચર, ઓપરેશન કરાવવું પડ્યું। હવે ઘડી પહેલા તો કોઈ કલ્પના સુદ્ધા નથી કે આવું થવાનું છે। આગળના બધા જ પ્રોગ્રામો બની ચૂકેલા હતા। ઠીક છે, એ તો બધા પ્રોગ્રામ કોઈ મહત્વના હતા નહીં, પણ વાત એ છે કે ભાગ્ય જ્યારે અનુકૂળ છે ત્યારે નિષ્કર્મણતા એ આપણા માટે કલ્યાણકારી નથી, કારણ કે ભાગ્ય છે ત્યારે ધર્મ કરી લો। ભાગ્ય પરવારશે ત્યારે ધર્મ પણ નહીં કરી શકો, પાપ પણ નહીં કરી શકો અને પુણ્ય પણ નહીં કરી શકો। પછી ત્યારે કોના ભરોસે બેસીશું? અને વરસતા વરસાદમાં જે ખેતી ન કરે એ પછી ખેતી કરવાનો હતો? નદી જ્યારે ઉભરાયેલી છે, સરોવર મીઠા પાણીનું ભરેલું પડેલું છે, એ તમને પાણી પીવડાવવા તૈયાર છે અને પ્રમાદી કહે છે બસ બેઠો છું ને કોઈ આવીને મને પીવડાવી દેશે, એમ કોણ તમને પાણી પીવડાવશે? ભાગ્ય અનુકૂળ હોવા છતાં પણ નિષ્કર્મણતા ભદ્ર માટે નથી, કલ્યાણ માટે નથી। ભાગ્ય હોય તો પણ મહેનત તો આપણે કરવી જ પડે છે અને કેટલાક નસીબ મહેનતની સાથે જોડાયેલા હોય છે। એટલે મહાત્મા આપણને બહુ પ્રેમથી સમજાવે છે કે દોસ્ત, આ ભવની અંદરમાં સરસ સંયોગો મળ્યા, સરસ સંસ્કારો મળ્યા છે, તું ધર્મ આરાધના કરી શકે એમ છે, તને બધી અનુકૂળ પડેલી છે। એટલે કેટલાક લોકો છે ને આવતીકાલની આશાના ભરોસે બેઠેલા હોય છે અને એમને ખબર નથી કે તમારી આવતીકાલ ક્યારે આવતી જ નથી। આજે ઘણા વ્યક્તિ એવા નહીં બેઠેલા હોય, ઉપદાન કરવા છે થોડા સમય પછી, થોડું બધું છે ને ગોઠવાઈ જાય પછી, અને ગોઠવા જવાની અંદરમાં ભાગ્ય પરવારી ગયું, ઉપદાન તો ન થયા અને સંસારની વ્યવસ્થા ગોઠવવાનો હતો એને પણ અધૂરી મૂકીને ચાલી ગયો। કોનું અટકવાનું હતું એ સમયની અંદરમાં? એવા પ્રસંગો જોયા છે કે દીકરાના લગ્ન હતા, 2 દિવસ પછી લગ્ન છે
અને અચાનક પિતાજી ગુજરી ગયા અને પિતાજી કહેતા હતા લગ્ન છે, બધું મારે સંભાળવાનું છે, અત્યારે મને કોઈ સમય જ નથી, દેરાસર જવાનો, પૂજા કરવા જવાનો, પ્રવચનમાં જવાનો, ગુરુ ભગવાનને વંદન કરવા જવાનો, ભાઈ અત્યારે શ્વાસ લેવાનો સમય નથી, મરવાનો પણ સમય નથી. ગુજરાતીમાં આપણે કહીએ ને યાર મરને કા ભી સમય નહીં અભી મેરે પાસ. અને અચાનક એટેક આવી ગયો અને ત્યાંને ત્યાં રામ રમી ગયા, ત્યાંને ત્યાં ઉપડી ગયા અને ઉકલી ગયા. તો કોના ભરોસે બેસવાનું? આવતીકાલે કરીશ. કેટલાક લોકો આવતીકાલની આશા કે ભરોસા એવા બેઠેલા છે કે એમને ખબર નથી કે એમની આવતીકાલ ક્યારે આવતી જ નથી, આજે દુનિયામાંથી રવાના થઈ જાય છે. એટલે મને લોકો એવી સલાહ આપશે ને કે ધર્મ કરી લેવાની, હમણાં શું ઉતાવળ છે, પાછલી ઉંમરે કરજો. એ લોકોને આ સમજાવવા જેવું છે કે ભાગ્ય અનુકૂળ હોય ત્યારે પણ જો તમે ધર્મ નહીં કરો અને પ્રમાદમાં પડ્યા રહેશો તો તમારું કલ્યાણ થશે કેવી રીતે? ન ભદ્રમસ્તી આ શબ્દ મૂક્યો છે, ભદ્ર એટલે કલ્યાણ. તમારું આવતીકાલનું ભવિષ્ય ઉજ્જવળ બનશે, સારી રીતે બનશે. કેવી રીતે બનશે? તમે જો આવી રીતે પ્રમાદની અંદરમાં પડ્યા રહેશો તો. એટલે મહાત્મા આપણને બહુ પ્રેમથી, એકદમ વડીલ તરીકે પ્રેમથી મને તમને સમજાવે છે કે દોસ્ત, નસીબે યારી આપી છે, લક અનુકૂળ છે, અત્યારે તારા પાસે બધી જ અનુકૂળતા છે, શરીર સારું છે, સામર્થ્ય સારું છે, તક હજી તાજી છે, કાયા હજી સાજી છે, તો બાજી મારી લે, બાજી લગાવી લે. તક તાજી છે, કાયા હજી સાજી છે, જીવડો જો રાજી છે તો તક સાધી લે, જિંદગીની બાજી મારી જઈશ, જિંદગી સારામાં સારી બની જશે. જેટલા પણ મહાપુરુષો હતા ને આ બધાની સામે આ જ વાત આવી. અહીં મુત્તા મુનિવર હતા, માતા પિતાએ કીધું બેટા હમણાંની દીક્ષા પછી લેવાની. તો એને એ જ કીધું કે મમ્મી શું ભરોસો છે? આવતીકાલનો ભરોસો કોણ કહી શકે છે? કોના ભરોસે આવતીકાલે બેસી શકવાનું છે? આવતીકાલની વાત કરનારા માણસો આજે પરલોકમાંથી રવાના થઈ ગયા હોય છે, તો આવતીકાલની વાત કેવી રીતે કરવાની? અને મહાત્મા કહે છે કે તમારી પાસે બધું સારું છે માટે હું તમને કહું છું, બધી જ તમને અનુકૂળતા છે, બિઝનેસ સારો છે, પરિવાર સારો છે, દુકાન ધમધોકાર ચાલે છે, અને પછી પણ તમે એમ કહી દો કે ભાઈ હમણાં સમય નથી, હમણાં નહીં ભાવે, તો પછી ભાગ્ય અનુકૂળ હોવા છતાં પણ તમે જો નિષ્કર્મ રહેશો, પ્રમાદમાં પડ્યા રહેશો, તો ભાવિ તમારું ભયંકર છે. આ મહાત્મા આપણને ચેતવે છે, ડરાવતા નથી. એમની ફરજ છે માટે આપણને બતાવી દીધું કે ભાઈ આવી રીતે પ્રમાદમાં પડ્યો રહીશ તો આવતીકાલ તારા માટે બહુ ખરાબ આવવાની, બહુ વિચિત્ર આવવાની. એટલે સારા સંયોગો મળવા એ અનુકૂળ ભાગ્યની નિશાની છે. અને સારા ભાગ્યના પ્રમાણમાં પુરુષાર્થ પણ સારો હોવો જોઈએ, કારણ કે પુણ્ય સારી સામગ્રી આપે છે અને એમાં પુરુષાર્થનો પણ બહુ મોટો ફાળો રહેલો છે. આહાર સારો મળે તે ખાવાનો પુરુષાર્થ કરવો જ પડે છે. એમ આહાર બનેલી સામગ્રીને રસોઈ બનાવવાની પણ મહેનત કરવી તો પડે છે ને. ઘરની અંદરમાં શીરો છે, દૂધ છે, બધું જ છે. હવે એટલા માટેથી કામ થઈ જાય? ભાઈ મારી પાસે શીરો છે, લોટ છે ને, મારી પાસે ઘી અને ગોળ છે ને, પણ દોસ્ત શીરો બનાવવા માટે તારે મહેનત કરવી પડે. ઘરની એમાં કિચનમાં જવું પડે, બધી વસ્તુઓ ભેગી કરવી પડે, એને પ્રમાણસર ભેગી કરવાની, ધીમી આંચે એને શીરાને હલાવતા રહેવું પડે, ત્યારે શીરો બનતો હોય છે. એટલે અનુકૂળ ભાગ્ય મળવાથી ખાલી કામ નથી થઈ જતું. આ કેવી વાત છે ખબર છે? એક જણાએ એમ કીધું કે મારી પાસે મુંબઈ જવાની ટિકિટ છે, મુંબઈ પહોંચી જઈશ. બોલો કે દોસ્ત એકલી ટિકિટ લેવાથી કામ ન થાય, લઈને ગાડીમાં બેસવું પડે. મને એટલું સમજાવો કે તમારી પાસે સારામાં સારા પ્લેનની ટિકિટ હોય અને કોઈ કે જવું નથી, અરે ટિકિટ લેनी है मेरे पास, बाई प्लेन की टिकट है, पहुंच जाऊंगा. પણ ભાઈ તું તો અહીંયા બેઠો છે, તારી ફ્લાઇટનો સમય તો થઈ ગયો. તો કે ટિકિટ છે ને મારી પાસે, પહોંચી જઈશ ને. ટિકિટ મળવાથી કામ નહીં થાય. ટિકિટ મળવું એટલે ભાગ્ય તમારું અનુકૂળ છે, પણ તમારે અનુકૂળ ભાગ્યમાં પુરુષાર્થ તો કરવો જ પડે છે. સત્યપી દૈવે અનુકૂલે, દેવ તમારું નસીબ અનુકૂળ હોવા છતાં પણ તમારે પુરુષાર્થ તો કરવો જ પડશે. વગર પુરુષાર્થ તો આ દુનિયામાં કોઈને કશું જ નથી મળતું. અને એ જ વાત આપણે લોજિકથી જોઈએ છીએ કે ટિકિટ લેવાથી માણસ પહોંચતો નથી, ગાડીમાં બેસવાથી પહોંચે છે. અને એક વખત એવું પણ થાય કે ટિકિટ લેવાની ઉતાવળ હતી અને ટિકિટ ન લીધી, સીધી ગાડીમાં બેસી ગયો, તો ટીસી ગાર્ડને થોડા પૈસા આપી અથવા તો દંડ વગેરે ભરીને એ માણસ પોતાના મંજિલે તો પહોંચી શકે છે. પણ જેને ટિકિટ લીધી છે એ વ્યક્તિ જો ટ્રેનમાં નહીં બેસે તો ક્યારેક કોઈ જગ્યાએ પહોંચવાનું નથી. લોકો શું માને? ટિકિટ તો મારી પાસે આવી ગઈ છે ને. ભાઈ મનુષ્ય જન્મ છે આ ટિકિટ જેવો છે. પુણ્યથી બધું અનુકૂળ મળ્યું છે, આ તમને ટિકિટ મળવા બરાબર છે. પણ તમે એનો ઉપયોગ કર્યો?
મંદિરમાં ગયા, આરાધના કરવાનો સખત પુરુષાર્થ કર્યો, આરાધના કરવા માટેની મહેનત કરી, તનતોડ પરિશ્રમ કર્યો. આ બધું કરશો ને તો જ તમારા માટે કહેવાશે કે ભાઈ તમને મળેલું અનુકૂળ તમારા માટે બહુ જરૂરી છે. એટલે પુણ્યના ઉદયના સમયનો યથાશક્ય સારો ઉપયોગ તમે કરી શકો છો અને એકવાર કરી લો. અગર એકવાર એની જો સમય મર્યાદા પૂરી થઈ ગઈ, તમને ખબર છે ને એક્સપાયર ડેટ થયા પહેલા દવા વાપરી લેવી પડે, દવા ખાઈ લેવી પડે. તમે એમ કહેશો ને પછી વાપરીશ તો રોગ પણ વધી જાય અને એક્સપાયર ડેટ થઈ ગયા પછી એ દવા તમારા માટે કશી જ કામ લાગવાની છે નહીં, ફેંકી દેવાની છે. પૂજા માટે, તપસ્યા માટે, દાન માટે, ઉદ્ધાન માટે, 99 યાત્રા માટે, છેલ્લે દીક્ષા માટે, ગુરુ ભગવાનને વંદન કરવા માટે, આ બધાની અંદરમાં આ જ આવે છે. જવું છે, બસ જવું છે, બસ સમય મળે એટલે જવું છે. આ એટલું મોટું ભ્રામક સત્ય છે. સમય ક્યારે મળવાનો નથી અને તમે ક્યારે જઈ શકવાના નથી. એ તો તમારે ચાલુ સમયમાંથી સમય કાઢી અને તમારે ધર્મની કે દેવગુરુને મળવા કરવાની જે પણ આરાધના કરવી છે કરી લેવાની. આજે ઘણા લોકોને કહીએ ઉદ્ધાન કરાવવાના છે, આવશો ને? સાહેબ ક્યાં અમારા એવા નસીબ છે, કેટલી બધી ઝંઝા લઈને બેઠેલા છીએ. સાહેબ થાય એમ નથી. હું એને કહું છું કે ભાઈ નસીબ અનુકૂળ છે, જૈન કુલમાં આવ્યો છે, તને ઉદ્ધાન નામનો શબ્દ સાંભળવા માટે મળ્યો છે. આજે એવા પણ જૈનો છે કે જેના કાનની અંદરમાં હજી ઉદ્ધાન નામનો શબ્દ નથી ગયો. એને ઉદ્ધાન શું એ જ ખબર નથી. જૈન કુલમાં આવ્યા પછી પણ જ્યારે તમારા જેવા વ્યક્તિને આટલી બધી ધર્મની અનુકૂળતા કરવાની તક મળી, બધું જ અનુકૂળ છે, પરિવાર અનુકૂળ છે, શરીર તમારો સાથ આપે છે, આજુબાજુના સંયોગો તમારા પ્રમાણે ચાલે છે, આટલું બધું જ્યારે જબરજસ્ત પરિબળ મળ્યા હોય અને એ સમયની અંદરમાં જો એમ વિચારે કે પછી કરીશું તો પછી વિચારવું પડે કે એ આપણા કલ્યાણ માટે નથી. ન ભદ્રમસ્તી સત્યપી દૈવે અનુકૂલે ન નિષ્કર્મણો ભદ્રમસ્તી. કેટલી સોય ઝાટકીને સ્પષ્ટ વાત કરી દીધી કે નસીબ તમારું સારું હોવા છતાં પણ આ એક મહત્વની વાત છે. ભાગ્ય અનુકૂળ છે છતાં પણ પ્રમાદ તો તમારે કરાય જ નહીં. ઘણા ભાગ્યના ભરોસે બેસી રહે, મારા નસીબમાં છે તો મને મળી જ જવાનું છે ને, હું ક્યાં જવાનું છું? પણ ભાઈ પુરુષાર્થ કરવો પડે છે. જંગલમાં સિંહને શિકાર મળે છે, મળી શકવાનો છે, એ કરી શકે છે, એ કરવા માટેની શક્તિ પણ એની પાસે છે, પણ એના માટે એને પુરુષાર્થ તો કરવો જ પડે, ગુફામાંથી બહાર નીકળવું પડે. બજારની અંદરમાં ગમે એટલા પૈસા મળી શકે એમ છે, પણ બજારમાં તમારે જવાનો પુરુષાર્થ તો કરવો જ પડે. રસ્તો સરસ છે, તમારા પગ એકદમ મજબૂત છે, લક્ષ્ય તમારું સ્પષ્ટ છે, પણ જો મંજિલ પહોંચવું છે તો કદમ ઉપર પગ મૂકવાનો પુરુષાર્થ તમારે જ કરવો પડશે. રસ્તો તમને નહીં લઈ જાય. રસ્તો સાચો, પગ તમારા મજબૂત, પગમાં બૂટ છે, તમારી પાસે સરસ મજાનું સાધન પણ છે, પણ તમે એમ કહી દો બધું મને મળી ગયું છે ને, હવે તો મુંબઈ મારી સામે આવી જશે, મારા નસીબમાં હશે. તો એવા નસીબના ભરોસે ન કરી શકાય. અમુક જગ્યાએ પુરુષાર્થ મહત્વનો છે અને અમુક જગ્યાએ પુણ્ય તત્વ મહત્વનું છે. કોને ક્યારે ક્યાં મહત્વ આપવું એ આપણે આપણા વિવેકથી જાણી લેવું પડશે. એટલે આ મહાત્માની પ્રેમાળ ટકોર, આ મહાત્માની પ્રેમાળ આપણને જે ચીમકી છે કે ભાઈ દરેક પુણ્યની સમય મર્યાદા છે, એક્સપાયર ડેટ થઈ જશે અને આ પુણ્ય પરવારી રહી જશે. તમને ખબર છે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ પહેલી વાર સત્તા ઉપર આવ્યા દિલ્હીની અંદરમાં, કેન્દ્ર સરકારમાં, અને એ વખતે એમને થોડા સમય પછી રાતોરાત નોટબંધી ઠોકી દીધી. નોટબંધીમાં આખો દેશ સપડાઈ ગયો. હવે તમને ખબર છે એ સમયની અંદરમાં એવા કેટલાય સાવક સાવિકાઓને મેં રડતા જોયા છે, સાહેબ આ પૈસાનો લોભ ઘરમાં કર્યો. ઘણા કહેતા હતા પૈસા વાપર, હમણાં નહીં, પછી મારા માટે મને રાખવા પડે. સાહેબ આજે કરોડો રૂપિયા આ કાગળના બિલકુલ પસ્તી જેવા બની ગયા છે, એની કોઈ કિંમત નથી રહી. અને એક સાથે 20,000થી વધારે ભરાવાતા નથી. અને વધુ ભરાવામાં જઈએ વળી પછી ઇન્ક્વાયરી બેસે, વળી તપાસ કાય, એમાંથી બધા ભોપારા બહાર પાડે. સાહેબ હવે આ બધા કાગળિયા છે, પસ્તીવાળો પણ લેવા તૈયાર. પસ્તીવાળો કે મેં લેકે ક્યાં કરું, મુझे भी काम ક્યાં આएगा. જે કાગળની કિંમત હતી 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટ, અને એ આખી નોટ રાતોરાત કાગળ બની ગઈ, રાતોરાત. ત્યારે એવા સમયમાં ઘણા લોકોએ પસ્તાવા કર્યા, અરે યાર આટલા બધા કરોડો રૂપિયા ઘરમાં પડ્યા હતા, રોકડ રૂપે ઉદ્ધાન કરાવી દીધા હોત તો, સંઘ કરાવી દીધો હતો, 99 યાત્રા કરી લીધી હોત તો, કોઈ મહાત્માની શિબિરનો લાભ લઈ લીધો હતો, કોઈ મહાત્માઓના આખા વિહારની સેવાનો લાભ લઈ લીધો હતો, કોઈ પણ ધર્મના અનુષ્ઠાનની અંદરમાં મેં કરી લીધું હોત તો, બસ આ તો શબ્દ છે ને એમાં બધું હારી જાય છે. એવા કેટલાય સાવકો જોયા, 25-25 લાખની સુટકેસ લઈને આવતા હતા, સાહેબ શુભ કાર્યમાં વાપરવા છે. મેં કીધું ભાઈ ભાગ્ય પરવારી ગયું, પુણ્યની સમય મર્યાદા પૂરી થઈ ગઈ.
હવે તમારે આ કાગળને જે કરવું હોય કરો, ઘરમાં તોરણ બનાવો કે તમારે જે બનવું એ બનાવો. હવે આ પૈસા કોઈ ધર્મના ક્ષેત્રમાં પણ નહીં ચાલે અને સંસારના ક્ષેત્રમાં પણ નહીં ચાલે. ત્યારે એ વખતે કેટલા લોકો પસ્તાવો કરતા હતા. જો પુણ્યનો ઉપયોગ કરતા નથી તો આવતીકાલે પુણ્ય રિસાઈને ચાલી જવાનું. ભાગ્ય અનુકૂળ છે અને તમે જો પ્રમાદ કરશો, પડ્યા રહેશો. ઉપમિતિ ભવ પ્રપંચ કથાની અંદરમાં લખ્યું છે કે ચોથા કે પાંચમા પ્રસ્તાવની અંદરમાં કે ત્યાં આગળ એક અભિમાનનું સ્વરૂપ બતાવવા માટે એક રાજકુમાર, જેમ વૈશ્વાનરની કલ્પના કરવા માટે નંદીવર્ધન બનાવ્યો, એવી રીતે અભિમાનની કલ્પના કરવા માટે એક રાજકુમારનું પાત્ર કલ્પ્યું. અને રાજકુમાર પાસે જબરજસ્ત અભિમાન હોય છે અને વધુ પડતું અભિમાન, બધું જ અનુકૂળ હોવા છતાં પણ વધુ પડતું ઘમંડ કર્યો. એટલે પુણ્ય તત્વ આવીને કહે, દોસ્ત હવે હું જઉં છું, હું અહીંયા રહી નહીં શકું, તારી પાસે મને હવે રહેવું નહીં ભાવે. તું પુણ્યનો મારો બહુ ખોટો ઉપયોગ કરે છે અને ખોટો ઉપયોગ કરે છે એટલે હું તારી પાસે રહી શકું એમ નથી. અને આવું કહીને પુણ્ય એની પાસેથી ચાલી. શું થયું? ભાગ્ય અનુકૂળ હતું, બધું સારું હતું અને છતાં પણ તમે જો એનો ઉપયોગ નથી જ કરતા તો પછી એ વસ્તુને કે ભાઈ મારે એની પાસે રહીને શું કરવાનું, મારો ઉપયોગ જ નથી કરતો, મારી કોઈ ચીજને વાત માનવા તૈયાર નથી, સ્વીકારવા તૈયાર નથી. આ પુણ્ય તત્વને આ વાત બહુ ખોટી લાગે છે કે ભાગ્ય અનુકૂળ છે. દોસ્ત, હું તારા ફેવરમાં છું, હું તને સપોર્ટ કરું છું, હું તને પ્રમોટ કરું છું, આટલી બધી તને પ્રમોટ કરું, સપોર્ટ કરું, તને સાથ આપું છું, તું કેવું કરવા તૈયાર છું, તને બધી રીતે અનુકૂળ થવા તૈયાર છું, અને છતાં પણ તારે પ્રમાદમાં પડ્યા રહેવું છે, નિષ્કર્મી બનવું છે. જેટલા પણ કરોડપતિઓ છે, જેટલા પણ અબજપતિઓ છે, જેટલા પણ પિક્ચરના હીરો હિરોઈન છે, જેટલા પણ તંદુરસ્ત શરીર ધરાવનારા દીકરા દીકરીઓ છે, જેટલા પણ હેન્ડસમ અને બ્યુટીફુલ દીકરા દીકરીઓ છે, જેની પાસે પૈસાની કોઈ કમીના નથી, બ્રેન પાવર સારો છે, કોલેજની અંદરમાં નંબર 1 આવે છે, કોઈ પણ પ્રતિયોગિતા, કોઈ પણ સ્પર્ધાની અંદરમાં નંબર 1 આવે, જીતીને આવે છે, અને આટલો બધો અનુકૂળ સમય હોય. અને હું ઘણા યુવકોને કહું, પૂજા કરો ને સાહેબ, સમય નથી મળતું, મન નથી માનતું. એટલી બધી એ વ્યક્તિ ઉપર આમ દયા ઉપજી જાય છે. જૈન કુલમાં જન્મ લીધો, તીર્થંકર પરમાત્માને સ્પર્શ કરવાનું જબરજસ્ત પુણ્ય તત્વ મળ્યું, અને છતાં પણ કહે છે દૈવે અનુકૂલે સત્યપી. બાદુ શું કાઢે છે? ન નિષ્કર્મનો, મને ટાઈમ નથી, મને અત્યારે ફાવે એમ નથી, મારે વહેલા જવાનું છે, મારે પછી જવાનું છે. મારી પાસે તો આવનારા યુવા દીકરા દીકરીઓને સૌથી પહેલા હું પૂજા તત્વ પકડાવું છું. પ્રભુની પૂજા શરૂ કરો, બસ પ્રભુને જઈને ટચ કરો. મહામંત્રસારી, મહાપ્રભાવી, અને જેમાં પ્રાણ પરિપુષ્ટ કર્યો છે એવા પ્રાણ પ્રતિષ્ઠિત પરમાત્માને ખાલી જઈને હાથ લગાડો અને કહો, પ્રભુ બસ આવ્યો છું તમારા દરબારની અંદરમાં. જો મનના દેદાર રાતોરાત કેવા બદલાઈ જાય છે, મન કેવું સરસ મજાનું બની જાય છે. હવે આ બધા જ કરોડપતિના નમીરાઓ, ગાડીઓમાં સ્કૂટરોમાં ફરનારા, આટલી બધી તમને ફેસિલિટીઝ છે, તમારે ચાલી નથી જવાનું, તમારો સમય નથી બરબાદ થતો, તમારી પાસે આઈફોન લેટેસ્ટ 15નો ફોન છે, તમારી પાસે લેટેસ્ટ બધી ચીજો રહેલી છે, તમારી પાસે કાર છે, તમે ગમે ત્યારે ગુરુદેવને વંદન કરવા જઈ શકો છો, છતાં પણ પરમાત્મા પડ્યા રહેવાનું. આ તમારા માટે કલ્યાણકારી નથી, ન ભદ્રમસ્તી. આ બહુ નુકસાનનો આપણે બિઝનેસ કરી રહેલા છીએ. આટલી બધી અનુકૂળતા તો આપણને ક્યારે મળશે? ફરી વખત લાગે છે પરિવાર મળશે? આજે આ ભાવમાં હજી સુધી આપણા શરીરમાં એટલો મોટો ભયંકર રોગ નથી આવ્યો. આ મેં મારા માતાજી માસેબ સાથે હોસ્પિટલમાં જતો હતો રોજ, ત્યારે હું રોજ જોતો હતો કેવા મારા માતાજી દોડધામ કરતા હતા. આજે બંને પગે પાટા બાંધેલા, પ્લાસ્ટર કર્યું છે, બંને પગમાં ઓપરેશન થઈ ગયા, અને હવે 5 મહિને 4 મહિને 6 મહિને જ્યારે ઊભા થાય ત્યારે થાય, અને એ વચમાં બીજું કોઈ તકલીફ પાછી આવી ન જોઈએ. એટલે બધું જ અનુકૂળ હતું ત્યારે તો એમને આરાધના કરી લીધી. આજે એમને સંતોષ છે કે શરીર હતું ત્યારે મેં બધી આરાધના કરી લીધી. પણ જેને યુવાનીમાં શરીર બીમાર પડશે ને ત્યારે એને પછતાવાનો પાર નહીં આવે કે સરસ મજાનો ચાન્સ હતો, બધી અનુકૂળતા હતી, છતાં પણ મેં જીવનમાં કાંઈ જ ન કર્યું. ખરેખર મારી જિંદગી હારી ગયો, ખરેખર મારી જિંદગી પાણીની અંદરમાં ગઈ ભેંસ પાણીની અંદરમાં. આવો પસ્તાવો કરનારા હજારો વ્યક્તિઓને મેં જોયેલા છે. એટલે મહાત્મા કહે છે સત્યપી દેવે અનુકૂલે. દોસ્ત, ભાગ્ય અનુકૂળ છે, છતાં પણ તું નિષ્કર્મ રહીશ, પ્રવૃત્તિ વગરનો રહીશ, પુરુષાર્થ નહીં કરે, મહેનત નહીં કરે, બેઠા બેઠા તો આ જીવનમાં કશું જ નથી મળતું. ચલો, એ અંગેની બીજી વિશેષમાં આપણે આવતીકાલે વિચારીશું. પણ બહુ ચોટદાર વાક્ય છે કે ભાગ્ય અનુકૂળ હોય તો પણ નિષ્કર્મણ્યતા એટલે પ્રમાદિતા, નિષ્ક્રિય રહેવું, આ કલ્યાણ માટે થતું નથી. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના.
જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.